કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં, અને માયાભાઈએ માફી માગી લીધી ને કે આમાં માફી માગવાની આવે નહીં. આમાં તમારે કોઈ એ વસ્તુમાં લેવા દેવા નથી. તમારો કોઈ કોળી ઠાકોરનો કોલીનો કોઈનો ચારો નથી કર્યો માયાભાઈએ, અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ ભૂલથી બીજું બોલાઈ ગયું હશે. એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું, એમાં કોઈ માયાભાઈનો વાંક નથી. અને આ તેલ રેડાવાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે, ખનિજ માફિયાઓ તમે છો, પોટલીગરો તમે છો. એટલે હે ને આહિર સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં. એટલે જાતું હશે વાડમાં ને ગરી જશે ગાંડમાં, તો ગાંડમાંથી તીર કાઢ્યાવાળું કોઈ નહીં થકે. આટલું યાદ રાખજો. હીરા સોલંકીને કહી દઈશી, જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને, એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે. એવું આહિર સિંહના વાળ ઉખેડવાની વાત કરે છે. તારો બાપ સિંહના વાળ ઉખેડ ને એટલે તારો બાપ એ આખે આખો તને ગળી જાય. દેવું આહિર તને જ કહું છું લુખ્ખા. અને સમાજવાદ ઉપર વાત તમે લઈ જાઓ છો. તું એમ બોલો છો કે માયાભાઈ આહિરના દીકરાનો વાંક નથી, તો લુખ્ખા જે તારા બાપ જે બુટલેગર છે ને, એ આ દેવું અને માયાભાઈ આહિરના ફાર્મ હાઉસે શું આરતી ઉતારતા હતા, ભજન ગાતા હતા? એટલે લુખ્ખા મેન આરોપી હોય ને તો આ માયાભાઈ આહિરનો છોકરો જયરાજ છે. મેન ગુંડો હોય ને તો આ જયરાજ છે. બાકી હીરા સોલંકીના માથાની વાળની વાત તો દૂર રહી, પણ જે એને નીચે વાળ આવે ને એનો ખાલી એક ઉખાડીને બતાય ને તો આ તને મરદ ક્યાંની. ઈ સિંહ એની વાહે કરોડો કોળી છે. તને ના ખબર હોય કહી દો. એટલે માપમાં રહીને વાત કરવાની. સમાજ ઉપર વાત તમે લઈ જાઓ. જે ગુનેગાર છે ને એને કાયદેસરની સજા થશે. અને સમસ્ત કોળી સમાજ, સમસ્ત ઠાકોર સમાજ સરપંચશ્રી સાથે, હીરાભાઈ સોલંકી સાથે અને પરસોત્તમભાઈ સોલંકી સાથે છે. ગર્જના કરતો સિંહ એટલે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, મારા સમાજના તમામ આગેવાનો સિંહ છે. એટલે લુખ્ખા તારા જેવાથી કંઈ ના થાય. એટલે જે થાય છે ને એ બરોબર છે. અને આ મેટલની અંદર સમાજવાદ ઉપર ના લઈ જાઓ ને એમાં જ તમારી ભલાઈ છે. બાકી મોરો થઈ જશે, એ તમે જોઈ લેજો. એટલે દરેક કોળી ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ લુખ્ખાને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય કોળી સમાજ.